કેમ છો બધા? ધોરણ 9ના શ્રી મારુતિ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓનું આ ઓનલાઈન ટીચિંગમાં સ્વાગત છે. અત્યારે આપણે ત્રીજું ચેપ્ટર ભણી રહ્યા છીએ. આગળ આપણે સંયુક્ત રાષ્ટ્ર યુનો વિશેનો અભ્યાસ કર્યો. હવે એના પછી આપણે સંયુક્ત રાષ્ટ્રના જે કાર્યો છે તો તેના જે અંગો છે, તેના જે કાર્યો છે તેના વિશેની ચર્ચા કરીશું. તો પ્રથમ લઈશું સંયુક્ત રાષ્ટ્રોના અંગોના કાર્યો. એમાં પહેલું છે સામાન્ય સભા. જો તમે જ્યારે પણ અભ્યાસ કરવા બેસો એટલે તમારે તમારી ટેક્સ્ટબુક સાથે લઈને બેસવાનું છે, જેથી કરીને તમને હું જે વસ્તુ કહું તેના પર અંડરલાઇન કરતા જાઓ. આઈએમપી હોય તો આઈએમપી લખતા જાઓ. એટલે તમે જે કંઈ પણ લખો એને લીધે થઈને તમે જ્યારે વાંચો ત્યારે તમે વધુ સારી રીતે વ્યવસ્થિત વાંચી શકો. હજી ફરીથી હું રિપીટ કરું છું કે જે વિદ્યાર્થીઓએ નોટબુક નથી બનાવી તેઓએ ખાસ નોટબુક બનાવવાની છે. બરાબર? સ્વાધ્યાયપોથી તો પૂરવાની જ છે, પણ સમાજની એક નાની નોટબુક અલગથી બનાવવાની છે. તો એમાં પ્રથમ છે સામાન્ય સભા. તો સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ છે આ સામાન્ય સભા. સામાન્ય સભા બધા સભ્ય જ રાષ્ટ્રો જે કંઈ પણ છે એ બધા સભ્ય રાષ્ટ્રોના પ્રતિનિધિઓની બનેલી છે. એટલે સભ્ય રાષ્ટ્રો કોણ કહેવાય? જે યુનોની અંદર જોડાયેલા હોય એ બધા રાષ્ટ્રો એના સભ્યો કહેવાય. એટલે બધાના પ્રતિનિધિઓ દ્વારા બનાવેલી સભા છે, જેને આપણે સામાન્ય સભા કહીએ છીએ. એક આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતી કોઈપણ બાબત પર ચર્ચા, સલાહ સૂચનો કે ભલામણો કરી શકે છે. એટલે કે એક રાષ્ટ્રના બીજી રાષ્ટ્ર સાથેના, દાખલા તરીકે અત્યારે ચીન સાથેની જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે, પાકિસ્તાન સાથેના આતંકવાદ બાબતે આપણે ચર્ચા કરવાની હોય તો આવી રીતે એક રાષ્ટ્રના બીજી રાષ્ટ્ર સાથેના જો કોઈ પણ પ્રશ્નો હોય તો એ પ્રશ્નો પર એ ચર્ચા કરી શકે છે. એ પોતાના ડિસિઝન અને એડવાઇસ આપી શકે છે અને ભલામણ કરી શકે છે કે આમ કરી શકો, આમ કરો તો વધારે સારું, વગેરે વગેરે. બીજું છે મહામંત્રી દર વર્ષે જે અંદાજપત્ર રજૂ કરે તે મંજૂર કરવાનું. એટલે સ્વાભાવિક છે કે અંદાજપત્રની અંદર ખર્ચની બધી જોગવાઈ હોય, આવકની રકમ લખેલી હોય અને સામે ખર્ચ કેટલો ક્યાં કેવી રીતે કરવામાં આવ્યો તેના વિશેની વિગતો હોય. તો આ બજેટ એને ચેક કરવાનું અને એને મંજૂર કરવાનું એ કામ સામાન્ય સભાનું છે. ત્રીજું છે રાષ્ટ્રોના આર્થિક વિકાસ, માનવ અધિકાર, નિઃશસ્ત્રીકરણ કે સાંપ્રત આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરવાના. તો જુઓ, ખાસ યાદ રાખવાનું આ બધા એના કાર્યો છે. એટલે તમારી બુકમાં તમને 4 કાર્યો આપેલા છે, તો એ 4 તમારે યાદ રાખવાના છે. પરંતુ એને વ્યવસ્થિત રીતે યાદ રહે એના માટે તમારે અંડરલાઇન કરી રાખવાની અથવા અલગથી વાંચીને ફરીથી પાછું તે તૈયાર કરવાનું છે. તો એનું ત્રીજું કાર્ય છે કે આર્થિક વિકાસ. બરાબર? દરેક રાષ્ટ્રનો વિકાસ થવો જોઈએ. જીડીપી ગ્રોથ આપણે જેને કહીએ છીએ. કારણ કે જો આમ ન બને ને તો વિકાસમાંથી દેશ પાછળ હટી જાય છે, એટલે કે પાછળ રહી જાય છે. અત્યારે દુનિયાના જેટલા પણ દેશો છે એની આખી એક, જેમ કે તમે ક્લાસમાં ભણતા હોય તો આખા ક્લાસના વિદ્યાર્થીઓ જેટલા પણ છે એમાંથી તમારી એક્ઝામની એક રેન્ક બનતી હોય છે. પહેલો, બીજો, ત્રીજો એમાં આપણે નંબર આપતા હોઈએ છીએ. તો અહીંયા જેટલા દેશો છે એ દેશોમાં કયો દેશ કયા સ્થાને છે એ આર્થિક વિકાસ પર આધાર રાખે છે. એટલે દરેક દેશ એવું ઈચ્છે કે એનો આર્થિક વિકાસ થાય. જેમ દરેક વિદ્યાર્થી સારું પરિણામ લાવવા માટે પ્રયત્ન કરે છે એમ દરેક દેશ વધુ સારી રીતે આર્થિક વિકાસ થાય તેવા પ્રયત્નો કરતા હોય છે. ત્યાર પછી માનવ અધિકાર. કારણ કે કોઈ પણ દેશ હોય તો એની જીવંતતા મનુષ્યથી છે અને આપણી પોતાની એક સંસ્કૃતિ છે, આપણા પોતાના કેટલાક નીતિ નિયમો છે, નૈતિક મૂલ્યો છે. આ બધાનું રક્ષણ થાય અને વિકાસ થાય તેવી રીતે તેનો ખ્યાલ રાખવામાં. નિઃશસ્ત્રીકરણ એટલે કે જ્યાંને ત્યાં બસ હાલતા ચાલતા યુદ્ધો છેડી દેવા એ કોઈ વ્યાજબી વાત નથી. એનાથી બંને પક્ષે ખુવારી થાય છે. એની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. પહેલું અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જે હાડમારીનો સામનો કરવો પડ્યો એ વિશે પણ આપણે જાણીએ છીએ. એટલે બને ત્યાં સુધી શસ્ત્ર વિનાન ભલામણ અને સમજૂતીથી એનો સોલ્યુશન આવે તેવા પ્રકારના પ્રયત્નો. સાંપ્રત આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરે છે. આંતરરાષ્ટ્રીય પ્રશ્નો જે કાંઈ પણ હોય એનો શાંતિથી સુલેહભર્યા પ્રશ્નોનું સમાધાન લાવવા માટે તે પ્રયત્નો કરે છે.
ચોથું છે સામાન્ય બાબતોમાં નિર્ણય 2/3 સભ્યોની બહુમતીથી લેવાય છે. એટલે જેટલા પણ સભ્યો હોય એના 2/3 સભ્યોની બહુમતી હોય તો એ સામાન્ય સભામાં તે નિર્ણય માન્ય ગણવામાં આવે છે. એટલે કોઈ પણ નિર્ણય લીધા પછી એ મંતવ્ય રજૂ કરવામાં આવે, પછી વોટિંગ લેવામાં આવે અને કોણ તેની તરફેણમાં છે અને કોણ તેની વિરુદ્ધમાં છે એનું એક મતદાન થાય અને એમાંથી 2/3 સભ્યો જો એક સાઈડે વધારે પ્રમાણમાં હોય તો એ સામાન્ય રીતે પસંદ કરી લેવામાં આવે છે, નિર્ણય તે માન્ય રાખવામાં આવે છે. ત્યાર પછી છે સલામતીની સમિતિ. તો સલામતી સમિતિ છે એમાં સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મહત્ત્વનું અંગ કહી શકાય સલામતી સમિતિ. તેમાં કયા તો અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન એમ 5 કાયમી સભ્યો છે. તો તે અંડરલાઇન કરજો, 5 કયા સભ્યો કાયમી છે સલામતી સમિતિની અંદર. આ 5 સભ્યો કાયમી છે, બાકીના સભ્યોની હેરફેર થયા કરે, નવા સભ્યો બીજા દેશના સભ્યો ઉમેરાય અને અન્ય કોઈ દેશના સભ્યો નીકળી પણ જાય, પણ 5 દેશના સભ્યો એ કાયમી સભ્યો છે. તો કયા? એક અમેરિકા, બીજું બ્રિટન, ત્રીજું ફ્રાન્સ, ચોથું રશિયા અને પાંચમું ચીન એમ 5 રાષ્ટ્રના સભ્યો કાયમી છે. બાકીના 10 સભ્યો બિનકાયમી છે, એટલે 15 સભ્યો થયા. આ સમિતિને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે અત્યંત વિશાળ સત્તાઓ આપવામાં આવી છે. 2 વિશ્વયુદ્ધ આપણે કરી ચૂક્યા છીએ, એના પરિણામો પણ ભોગવી ચૂક્યા છીએ અને હજી પણ નાગાસાકી અને ક્યુરોશિમાની જે આપણે ચર્ચા કરી હતી એના પરિણામો હજી પણ આપણે ભોગવીએ છીએ, એની અસરો હજી પણ વર્તાય છે. અને એટલા માટે ભવિષ્યમાં શાંતિ અને સલામતી સ્થપાઈ રહે, નવું વિશ્વયુદ્ધ ન થાય એટલા માટે તેઓને વિસ્તૃત પ્રમાણમાં, પુષ્કળ પ્રમાણમાં એ લોકોને સત્તા આપવામાં આવી છે. કોને? આ સલામતી સમિતિના જે 15 સભ્યો છે ને તેને. રાષ્ટ્રોના કોઈપણ ઝઘડાના ઉકેલ માટે વાટાઘાટો કોને કહેવાય? ચર્ચા વિચારણા કરીને કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવે એ વાટાઘાટો કહેવાય. તપાસ અને મધ્યસ્થી દ્વારા શાંતિમય રીતે પ્રશ્નો હલ કરે છે. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો પહેલાં એની જડ સુધી જવાનું, એને તપાસ કરે છે. આમાં કેટલું તથ્ય રહેલું છે, કઈ બાબત સત્યતાપૂર્ણ ભરેલી છે એની એ ચકાસણી કરે, એટલે કે તપાસ કરે. મધ્યસ્થીની જરૂર પડે તો કોઈ બીજા વ્યક્તિનું ઇન્વોલ્વિંગ કરીને શાંતિમય રીતે પ્રશ્નો હલ થાય તેવા પ્રકારના પ્રયત્નો કરે છે. કોઈપણ આંતરરાષ્ટ્રીય અગત્યની બાબતમાં નિર્ણય લેવા માટે 5 કાયમી સભ્યો જે છે એમાંથી કોઈ પણ એક મત હકારાત્મક ન હોય તો તે બાબત પર નિર્ણય લઈ શકાતો નથી. ત્યાં નિશાની કરી રાખજો, બ્રેકેટ્સ કરો તો પણ ચાલશે. તો એનો અર્થ શું થયો કે 5 કાયમી સભ્યો અને 10 બિનકાયમી સભ્યો, એમાંથી 15 સભ્યો ટોટલ થયા. એ 15 સભ્યોમાંથી ધારો કે 10 સભ્યો જે છે એનો વોટ એક બાજુ પડે છે, પણ કાયમી સભ્યો જે 5 છે ને એમાંથી એક બીનો મત જો એમાં ન પડતો હોય તો તે બહુમતી માન્ય ગણાતી નથી. ભલે પછી તે 10 લોકો એની તરફેણમાં હોય તો પણ તે ન ચાલે. અને એટલા માટે 5 કાયમી સભ્યોમાંથી કોઈ એક વ્યક્તિનો વોટ તો તેની તરફેણમાં પડવો જ જોઈએ અને તો જ નિર્ણય લઈ શકાય, નહીંતર કોઈ નિર્ણય લઈ શકાતો નથી. 5 કાયમી સભ્ય રાષ્ટ્રોની આ સત્તાને વીટો નિષેધાધિકાર કહે છે. તો વીટો એટલે શું અથવા નિષેધાધિકાર એટલે શું એમ પ્રશ્ન પૂછાય છે, બરાબર. તો વીટો કોને કહેવાય? ચોક્કસ પ્રકારની આ જે સત્તા છે ને, કીધું ને આપણે કે અસંખ્ય પ્રમાણમાં વિસ્તારથી વિશાળ સત્તાઓ આપવામાં આવી છે. તો આજે એક કાયમી જે 5 સભ્યો છે એમાંથી એક કાયમી સભ્યનો મત હોવો જ જોઈએ અને તો જ નિર્ણય લેવાય. આ જે વિશેષ અધિકાર છે એને વીટો તરીકે ઓળખવામાં આવે છે. રશિયાએ વીટોનો સૌથી વધુ વખત ઉપયોગ કર્યો છે. 5 સભ્યો છે જેમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન, એમાંથી રશિયાએ આ વીટોનો સૌથી વધારે પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. તો વીટોનો સૌથી વધુ પ્રમાણમાં ઉપયોગ કોણે કર્યો છે એ બાબતે કોઈ MCQ અથવા ટૂંકો પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડવો જોઈએ. એનો જવાબ છે રશિયા, બરાબર. તો 2ની આપણે ચર્ચા કરી, એક છે સામાન્ય સભા અને બીજી છે સલામતી સમિતિ. હવે આપણે લઈએ ત્રીજી સંસ્થા કે જે સંયુક્ત રાષ્ટ્રના ખાસ ચોક્કસ પ્રકારનું અંગ કહી શકાય, એમાં છે આર્થિક અને સામાજિક સમિતિ. તો આ સમિતિને ઇકોસોક પણ કહે છે. જો તમને સ્પેલિંગમાં પણ આપેલું છે ઇકોસોક, ECOSOC. તો
ઇકોશોક કોને કહે છે, અથવા તો એનો જવાબ થશે આર્થિક અને સામાજિક સમિતિ જે છે એને ઇકોશોક કહેવામાં આવે છે, અથવા તો ઇકોશોક સામાજિક અને આર્થિક સમિતિ જે છે એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, તો એનો જવાબ હશે ઇકોશોક. તેમાં કેટલા સભ્યો હોય છે? 54. બરાબર. જો ખાસ યાદ રાખજો, સલામતી સમિતિમાં સભ્યો 15 હોય, પણ આર્થિક અને સામાજિક સલામતી છે તેની અંદર સભ્યો 54 છે. સામાન્ય સભા તેના નિવૃત્ત થતા 2/3 સભ્યોને 3 વર્ષ માટે ચૂંટે છે. બરાબર. એટલે દર 3 વર્ષે સભ્યો નિવૃત્ત થાય છે. એમાંથી 2/3 સભ્યો જે છે એને દર 3 વર્ષે 3 વર્ષ માટે તેને ચૂંટવામાં આવે છે. આ સમિતિમાં કઈ કઈ બાબતોને ખાસ કાર્યમાં લેવામાં આવે છે? તો ધર્મ, જાતિ, પ્રદેશ કે ભેદભાવ વગર વિશ્વના રાષ્ટ્રની પ્રજાઓનું જીવન ધોરણ ઊંચું લાવવાના પ્રયત્નો કરવામાં આવે છે. તો સૌથી પહેલાં તો ધર્મ. બરાબર. આપણે બિન સાંપ્રદાયિક દેશ છે એટલે આપણને ખબર છે આપણા દેશમાં અસંખ્ય પ્રમાણમાં અલગ અલગ ધર્મ ધરાવતા લોકો વાસ કરે છે. એમાંય હિન્દુ ધર્મ તો કેટલો વૈવિધ્યતાથી ભરેલો છે. એમાં પછી અલગ અલગ પ્રકારના ધર્મો અસ્તિત્વ ધરાવે છે ને એમાં પાછા કેટલા બધા સંપ્રદાયો છે. સંપ્રદાયોમાંય પાછા અલગ અલગ ફાટા. પ્રણામી મંદિર, હવેલી મંદિર, સ્વામિનારાયણ મંદિરમાં બોચાસણવાળા, વડતાળવાળા પાછા હોય તો સ્વામિનારાયણ જ, પણ એવી રીતે અલગ અલગ પ્રકારો હોય છે. તો એ ધર્મના કોઈપણ પ્રકારના ભેદભાવને લક્ષમાં લેવામાં આવતો નથી. તેવી જ રીતે જાતિ, સ્ત્રીને પુરુષ સમોવડી ગણવામાં આવે છે. તો તેમાં બીજી બાબત છે જાતિ. તો આપણે વાત કરતા હતા કે સ્ત્રી ને પુરુષ બંનેને સમકક્ષ ગણવામાં આવે છે. ત્યાં કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખવામાં આવતા નથી. એવી રીતે નિર્ણય લેવામાં આવે છે. એટલે જાતિનો ભેદભાવ પણ નથી રાખવામાં આવતો. પ્રદેશ, પછી આ ગુજરાતના છે એટલે આવા, કેરળના છે એટલે આમ. બરાબર. એવી કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના એના જે કંઈ પણ પ્રશ્નો હોય એને લક્ષમાં લેવામાં આવે છે, પરિસ્થિતિને લક્ષમાં લેવામાં આવે છે, આર્થિક અને સામાજિક વિકાસ થાય તેને લક્ષમાં લેવામાં આવે છે. તો આવી રીતે અલગ અલગ પ્રકારના, જો હજી પણ કહું છું, બરાબર, ધર્મ, જાતિ અને પ્રદેશ એના કોઈ પણ પ્રકારના ભેદભાવ વિનાના વિશ્વના જેટલા પણ રાષ્ટ્રો છે એ રાષ્ટ્રની પ્રજા જે છે એનું જીવન ધોરણ ઊંચા લાવવાના પ્રયત્નો કરે છે. એટલે કે એની લાઈફસ્ટાઈલ સુધારવાના પ્રયત્નો કરે છે કે જેથી કરીને હજી પણ આપણે ગુજરાતમાં એવા લોકોને ગામડાઓ જોઈએ છે કે જૂની પુરાણી જે કંઈ પણ આપણી સિસ્ટમ છે એ પ્રમાણે તે લોકો જીવે છે, જીવન નિર્વાહ કરે છે. બરાબર. ખેતીમાં હજી પણ બળદ દ્વારા ખેતી કરવામાં આવે છે. આમ જોઈએ તો આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીનો એટલો બધો વિકાસ થયો છે કે પુષ્કળ પ્રમાણમાં ટેકનોલોજીનો ઉપયોગ હવે ખેતીમાં પણ કરવામાં આવે છે. અને છતાં પણ એક તરફ એવા પણ ગામડાઓ છે કે જ્યાં હજી પણ પરંપરાગત જૂની પદ્ધતિ પ્રમાણે ખેતી થાય છે. તેવી જ રીતે ગામડાની રહેણીકરણી, સિટીની રહેણીકરણી એ બધાની અંદર આપણને ભેદભાવ જોવા મળે જ છે. તો આ વસ્તુ દર્શાવે છે કે એવા પછાત વિસ્તારો છે ત્યાંના લોકોનું જીવન ધોરણ પણ ઊંચું આવે તેવા પ્રકારના પ્રયત્નો કરવાના. દાહોદ ને એ બાજુ સાઈડના, ગોધરા ને એ બાજુના તમે લોકોને જુઓ, આદિવાસી ગામડાઓ જુઓ, તો એ લોકો હજી પણ પહેલાંની જે પરિસ્થિતિ, કારણ કે એ લોકોને તો અત્યારની દુનિયા સાથે કોઈ કનેક્શન જ નથી, એવી રીતે પોતાનું જીવન નિર્વાહ કરે છે. તો એવા લોકોનું જીવન ધોરણ ઊંચા લાવવાના અને એ લોકોની જે કંઈ પણ માન્યતાઓ ભૂલ ભરેલી છે, એવા કુરિવાજો છે એને દૂર કરીને સરળતાથી સારી જિંદગી જીવી શકે તેવા પ્રકારના પ્રયત્નો આવી સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આ સમિતિ અને તેની પેટા સમિતિઓ વિશ્વભરમાં કાર્ય કરે છે. એટલે દુનિયાના બધા જ દેશોની અંદર આ સમિતિ અને તેના દ્વારા બીજી નિમવામાં આવેલી તેની પેટા સમિતિઓ છે એ જુદા જુદા રાષ્ટ્રોની અંદર બધે કામ કરી રહી છે, એટલે કે કાર્યરત છે. તો એની અંદર આપણે જોઈએ તો જુદી જુદી સંસ્થાઓ છે. તો એમાં પહેલું છે WHO. આ સંસ્થા તમારા માટે અજાણી નથી, કારણ કે અત્યારે કોવિડને લીધે થઈને, COVID-19ને લીધે થઈને જુદા જુદા સ્ટેટમેન્ટ ને જુદી જુદી અલગ અલગ પ્રકારની ચેતવણી ને આ બધું જે કંઈ પણ આપણને આપવામાં આવે છે WHOના રિસર્ચ પરથી નક્કી કરીને કહેવામાં આવે છે. તો એને આપણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, બરાબર, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, તો તેને વિશ્વ આરોગ્ય સંસ્થા તરીકે ઓળખવામાં આવે છે. પહેલો અક્ષર લઈને બને છે WHO, બરાબર. તો વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય WHO દ્વારા કરવામાં આવે છે. એટલે આ સંસ્થા જે છે એ જીવંત વ્યક્તિઓના
તંદુરસ્તી અંગેના પ્રશ્નો વિશે ખાસ વિચારે છે, એના વિશે સંશોધનો કરે છે અને આર્થિક રીતે બધી રીતે બીજી સંસ્થાઓ કામ કરે છે, પરંતુ તંદુરસ્તીની દ્રષ્ટિએ જીવન ધોરણ ઊંચું આવે તેવા પ્રકારના કાર્યો WHO દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી છે IMF, આંતરરાષ્ટ્રીય બેંક તથા નાણાં ભંડોળ. બરાબર, તો નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કામ આ IMF દ્વારા કરવામાં આવે છે. કારણ કે જો બધાને ખ્યાલ છે અત્યારે આ કોવિડની પરિસ્થિતિને લીધે થઈને બધાનું બજેટ છે એ ખોરવાઈ ગયું છે, આર્થિક પ્રવૃત્તિ ડિસ્ટર્બ થઈ ગઈ છે. તો તેવા સંજોગોમાં નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કામ આવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતું હોય છે. ત્યાર પછી છે FAO. બરાબર, FAO એ આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા છે. તો તે કૃષિ સંસ્થા છે એટલે બહુ સ્વાભાવિક છે, ખેતીને લગતી બાબતો પર તે વધુ ફોકસ કરે. તો ખેત પેદાશ એટલે કે કૃષિમાં આપણે જે કંઈ પણ વાવેતર કરીએ છીએ તે જે પેદાશ આપણે લઈએ છીએ. બીજું જંગલો, જંગલ એ પણ એક પ્રકારની ખેતી છે. એમાં આપણે પુષ્કળ પ્રમાણમાં જંગલમાંથી ઔષધિ અને કેટલી બધી વસ્તુઓ આપણને પ્રાપ્ત થાય છે. એના લીધે જંગલો પર તો કેટલો મોટો કારોબાર અસ્તિત્વ ધરાવે છે. એટલે આર્થિક વિકાસમાં જંગલોનો હિસ્સો કંઈ નાનો સૂનો નથી. એટલે જંગલો અને માછલીઓનું ઉત્પાદન વધારવું. એટલે તમે જુઓ, ખાસ કરીને દરિયાકાંઠાના જે વિસ્તારો હોય કે મોટી મોટી નદીઓ કે જેમાં વહાણ પણ ચાલી શકે એવી મોટી મોટી નદી, તમે પનામા અને સુએઝ ને એવા બધા નામ સાંભળ્યા હશે. તો એવી મોટી મોટી નદીઓ કે જેની અંદર પુષ્કળ જળરાશિ છે, તો ત્યાં મત્સ્ય ઉદ્યોગ કેન્દ્ર વિકાસ પામે છે. અને દરિયાપટ્ટીના જે વિસ્તારો છે ત્યાં મત્સ્ય ઉદ્યોગ કેન્દ્રો સ્થાપવામાં આવે છે અને ત્યાં માછલીઓનું ઉત્પાદન કરવામાં આવે છે. અને માછલીઓનું ઉત્પાદન વધારીને લોકોને, જે ત્યાંના જે લોકો હોય માછીમારો, તેમનું જીવન ધોરણ સુધરે, આર્થિક રીતે તેમને ફાયદો થાય એવા પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે. પોષણનું ધોરણ ઊંચું લાવવું. બરાબર, આપણે જે કંઈ પણ ખોરાક લઈએ છીએ, આમ તો આપણને કોન્ટિનેન્ટલ ને બધું ચાઇનીઝ ને પંજાબી ને એવા બધા ફૂડ્સ આપણને વધારે પસંદ આવે છે. તીખું, તળેલું, સ્પાઇસી એવું બધું આપણે પ્રિફર કરીએ છીએ. પણ આરોગ્યની દ્રષ્ટિએ તે કેટલું સારું છે એ વિચારવા જેવી બાબત છે. હા, આપણે આ બધી વસ્તુઓ જાણતા હોઈએ છીએ, છતાં પણ જીભના ચટાકા પણ કંઈક અલગ વસ્તુ છે ને, એટલે આવું બધું બનતું હોય છે. પણ કહેવાનો અર્થ એ છે કે પોષણનું ધોરણ જળવાઈ રહેવું જોઈએ. અને એટલે નાના નાના બાળકો તમે જુઓ પેપરમાં અને અથવા તો તમે આવી રીતે WHO ને એવા બધામાં આ બધી સંસ્થાઓ છે, એ બધી સંસ્થાઓને તમે જો કદાચ તમે સર્ચ મારો ને તો તમને ખ્યાલ આવે કે માત્ર હાડપિંજર હોય, હાથ પગ દોરડી જેવા હોય, માથું મોટું એવું હોય, એવી રીતે બાળકો હોય, ટૂંકમાં એને પૂરતા પ્રમાણમાં પોષણ ન મળતું હોય. અને એટલે છે ને ગવર્મેન્ટ આ બધી બાબતોમાં બહુ જ અવેરનેસ રાખે છે અને બાળકોને, સગર્ભા સ્ત્રીને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે તો એના માટે કેવા પ્રકારનો આહાર લેવો જોઈએ તે માટેની ગાઈડલાઈન આપે છે. અને ગવર્મેન્ટ દ્વારા આંગણવાડીને બધા દ્વારા સગર્ભા સ્ત્રીઓ માટે સુખડીને એ બધી વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે. આંગણવાડીનું જ ઉદાહરણ લઈ લો તો ત્યાં અભ્યાસ કરતા જે આંગણવાડીમાં ખેલવા કૂદવા બાળકો જે આવે છે એને પોષણયુક્ત આહાર આપવાનો ગવર્મેન્ટ પ્રયત્ન કરે છે. તો આ એ સંસ્થા છે કે FAO, આ આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા છે. એ ખેત પેદાશ, જંગલો, માછલીઓનું ઉત્પાદન વધારવું અને એની સાથે પોષણનું ધોરણ ઊંચું લાવવાના પ્રયત્નો કરનારને સહાયરૂપ થવાનું કાર્ય કરે છે. ત્યાર પછીની સંસ્થા છે ILO, તો આંતરરાષ્ટ્રીય મજદૂર સંઘ. બરાબર, એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન તરીકે એને ઓળખવામાં આવે છે. તો વિશ્વના જે કંઈ પણ મજૂરો છે ને એમના હક અને ન્યાય અપાવવાનું કાર્ય આવી સંસ્થા દ્વારા કરવામાં આવે છે, જેથી કરીને તેઓનું શોષણ ન થાય અને તે જે કાંઈ પણ વર્ક કરે છે તેના પ્રમાણમાં તેમને પૂરતા પ્રમાણમાં વળતર પ્રાપ્ત થાય તેવા પ્રકારના પ્રયત્નો આવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. અને છતાં પણ જો કોઈ મજદૂરને આવી રીતે અન્યાય થયો હોય તો તેને હક અપાવવાનું કામ પણ આવી સંસ્થાઓ કરે છે.
ત્યાર પછી છે યુનિસેફ, જેને આપણે કહીએ છીએ UNICEF. યુનિસેફ સંસ્થા જે છે એ બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ ઊભું કરે છે. વિશ્વના બાળકોનું સ્વાસ્થ્ય સુધારવા માટે એને જ્યાં જ્યાં જરૂરિયાત પડે ત્યાં આવી રીતે ભંડોળ પ્રોવાઈડ કરે છે. એક તો ખાસ કરીને સ્વાસ્થ્ય સુધારવા માટે પહેલી જરૂરિયાત છે પૌષ્ટિક આહાર. આપણે માત્ર પેટ ભરી લઈએ છીએ એટલું પૂરતું નથી. જે ખોરાક લઈએ છીએ એમાંથી પૂરતા પ્રમાણમાં યોગ્ય પોષણ પ્રાપ્ત થાય તો પૌષ્ટિક ખોરાક. પછી શિક્ષણ, બરાબર. અને એટલા માટે તો હવે પહેલા ધોરણથી લઈને 8મા ધોરણ સુધીને પ્રાઇમરીમાં સમાવેશ કરવામાં આવે છે અને પ્રાઇમરીનું શિક્ષણ ગવર્મેન્ટે ફ્રી જાહેર કર્યું છે. જો તમે ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરાવો તો તમારા બાળકોને અથવા તો તમારા ભાઈ બહેન કે જે કોઈ પણ વ્યક્તિઓ છે એને ફી ભરવાની હોતી નથી. ઉલટાના તેના પુસ્તકો, એનું દફતર, યુનિફોર્મ અને બપોરે મધ્યાહન ભોજન તો ખરું, બપોરનું એક ટાઈમનું જમવાનું, એ બધી સંસ્થા દ્વારા બધી આ જે કાર્યપ્રવૃત્તિઓ કરવામાં આવે છે સરકાર દ્વારા એ યોગ્ય રીતે ચાલે અને બાળકોને એનો પૂરતો લાભ મળે તે બધા પ્રકારની તકેદારી રાખવાનું અને તપાસ કરવાનું કામ આવી સંસ્થાઓ કરતી હોય છે. ટૂંકમાં તે બાળ કલ્યાણની પ્રવૃત્તિઓ કરે છે. બાળકોનો વિકાસ થાય, બાળકોને પૌષ્ટિક આહાર મળે, બાળકોને ભાર વિનાનું ભણતર પ્રાપ્ત થાય, તેને ખેલવા કૂદવાનો પૂરો સંતોષ મળે અને એને જેમાં ટેલેન્ટ છે ત્યાં તે વધુ આગળ જઈને એના ટેલેન્ટનો ઉપયોગ થઈ શકે અને તે વિકાસ કરી શકે તેવા પ્રકારના પ્રયત્નો આવી સંસ્થા દ્વારા કરવામાં આવે છે, જેને આપણે યુનિસેફ કહીએ છીએ. ત્યાર પછી છે યુનેસ્કો, UNESCO. તો શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા છે જેને આપણે યુનેસ્કો તરીકે ઓળખીએ છીએ. જો તમને આ બધી સંસ્થાઓના નીચે અહીંયા તમને એના સિમ્બોલ પણ આપેલા છે. તો શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા જે છે એ આ સંસ્થા નિરક્ષરતા નિવારવાનું કામ કરે છે. હવે એના કાર્યો જે છે એની આપણે ચર્ચા કરીએ છીએ. તો નિરક્ષરતા દૂર કરવું, નિરક્ષરતા દૂર કરવી એટલે કે સાક્ષર બનાવવા. સાક્ષર બનાવવા એટલે કે તેમને શાબ્દિક અક્ષર જ્ઞાન આપવું. અને એટલા માટે રાત્રિ વર્ગો પણ ચલાવવામાં આવે છે. એવા પછાત વિસ્તારો કે જ્યાં અભ્યાસ કરવા માટે સમય નથી તેવા લોકો સાંજે કામકાજ પરથી પરત આવ્યા પછી જમી કારવીને ફ્રી થાય પછી તેમને આવું જ્ઞાન આપવામાં આવે છે. તો જેથી કરીને તેઓ લોકો વાંચી લખી શકે તેટલું તેમને જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે નિરક્ષરતા નિવારણ માટે તેઓ કાર્યરત હોય છે. શિક્ષણ દ્વારા માનવીનું જીવન ધોરણ ઊંચું લાવવાના પ્રયત્નો કરે છે. અને એ તો આપણને ખ્યાલ જ છે, આખી ફેમિલીમાં ભણેલા અને અભણ, તમારું મોટું કુટુંબ હોય, કુટુંબમાં પછી તમારા કાકા, મામા, માસી, ફોઈ બધા આવી ગયા, તો કોઈ ફંક્શન હોય, સોશિયલ કોઈ સેરેમની હોય અને બધા સાથે ભેગા થાય તો જે વધારે ભણેલા છે, કોઈ બિલકુલ જ નથી ભણ્યા અથવા કોઈ મીડિયમ ભણ્યા છે, તો એના વ્યક્તિત્વમાં તમને તરત જ ખ્યાલ આવી જશે. એનો જે તફાવત છે ને એ ઉડીને આંખે વળગે તેવો હોય, એટલે જોઈને તમને ખ્યાલ આવી જાય. તો આ જે બાબત છે એ એનું જીવન ધોરણ બતાવે છે. એટલે જેટલો માણસ સાક્ષર, જેટલું શિક્ષણ ઊંચું એનું જીવન ધોરણ પણ ઊંચું આવે છે. પછી શિક્ષણ વિશે જાગૃતિ ફેલાવી. મેં તમને પહેલાં જ કીધું કે 1 થી 8 ધોરણનું શિક્ષણ ગવર્મેન્ટે ફ્રી કરી દીધું છે, બરાબર. છતાં પણ એવા બાળકો હોય છે કે જેઓ શાળાએ જતા નથી, તો તેઓ શિક્ષણ બાબતે સજાગ બને, શાળાએ જાય અને જ્ઞાન પ્રાપ્ત કરે તેવા પ્રકારના પ્રયત્નો કરે છે. પછી વિજ્ઞાન. અત્યારે વિજ્ઞાન વિનાના જીવનની આપણે કલ્પના પણ ન કરી શકીએ. વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે વિકાસ છે એ આપણને આર્થિક વિકાસમાં સહાયરૂપ છે અને આર્થિક વિકાસનો એ પ્રતિબિંબ છે એમ કહીએ તો પણ ચાલે. તો વૈજ્ઞાનિક બાબત, કારણ કે જેટલા આપણે વૈજ્ઞાનિક બનીશું એટલા આપણે પરિવર્તનોને સ્વીકારતા થશું, સંશોધનોને સ્વીકારતા થશું અને એ પરિવર્તનોને લીધે થઈને જીવન ધોરણ ઊંચું આવશે. આપણે એટલા એડવાન્સ બનતા જઈશું અને એટલા માટે વિજ્ઞાનને બહુ આસાનીથી આપણે સ્વીકારી શકીશું. તો વિજ્ઞાન માટે. ત્યાર પછી સાંસ્કૃતિક સાધનો, બરાબર. વૈજ્ઞાનિક સાધનો અને સાંસ્કૃતિક સાધનો. સાંસ્કૃતિક સાધનોમાં આપણી સંસ્કૃતિ જળવાઈ રહે, પરંપરાગત ધંધાઓ હજી પણ જીવંત રહે એના માટેના પ્રયત્નો એના દ્વારા કરવામાં આવે છે. 2 રાષ્ટ્રો વચ્ચે સહકાર વધારવાનું કાર્ય પણ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે, બરાબર. આ મુખ્ય સંસ્થાઓ છે. ત્યાર પછી તેની કેટલીક પેટા સંસ્થાઓ પણ છે. તો પેટા સંસ્થાઓમાં છે એક વાલી સમિતિ, બરાબર. વાલી સમિતિ છે એમાં 5 કાયમી સભ્ય રાષ્ટ્રો હોય છે.
તેમને સામાન્ય સભા પસંદ કરે છે, બરાબર. એ 5 સભ્યો હોય છે, પણ એ 5 સભ્યોને કોણ પસંદ કરે છે? સામાન્ય સભા. અને તે દેશના પ્રતિનિધિઓ હોય છે. જુદા જુદા દેશના જે સભ્યો છે એ દેશના જે પ્રતિનિધિઓ છે એમાંથી જ 5 વ્યક્તિઓને પસંદ કરવામાં આવે છે. અગાઉ વાલીપણા એટલે કે મેન્ડેટ હેઠળ જે પ્રદેશો હતા તેમજ જે પ્રદેશોને સ્વતંત્રતા મળી ન હતી તેવા અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં પરાજિત થયેલા હોય તેવા પ્રદેશોની દેખરેખ રાખવા માટે તેમના સામાજિક, આર્થિક અને રાજકીય વિગતો જેવી તમામ બાબતોનો વિકાસ થાય તે જોવાની ફરજ વાલી સમિતિની છે. જેમ એક બાળક હોય ને, તે બાળકનો વિકાસ, તેનો અભ્યાસ, તેની તંદુરસ્તી, તેનો આહાર, તેના વસ્ત્રો, તેના રમકડા, એ બધું જ જોવાની જવાબદારી કોણ નિભાવે છે? વાલી. તો એવી રીતે એવા રાષ્ટ્રો કે જેને જરૂરિયાત છે ત્યાં વાલી તરીકેની અને વિકાસ માટે વાલી તરીકેની જવાબદારી આ વાલી સમિતિ દ્વારા નિભાવવામાં આવે છે, અને માટે તેને વાલી સમિતિ એવું નામ આપવામાં આવ્યું છે. તો મેન્ડેટ હેઠળ જે પ્રદેશો હતા તે, પછી જેમને પૂરેપૂરી સ્વતંત્રતા નથી મળી તેવા પ્રદેશો, અને બીજા વિશ્વયુદ્ધમાં જે હારી ગયા હતા તેવા દેશો, આ બધાની દેખરેખ રાખવાનું કામ વાલી સમિતિ દ્વારા કરવામાં આવે છે. તે સામાજિક રીતે, આર્થિક રીતે, રાજકીય રીતે તમામ બાબતોનો વિકાસ થાય તે જોવાનું કામ આ વાલી સમિતિ કરે છે. ત્યાર પછી છે આંતરરાષ્ટ્રીય અદાલત. આંતરરાષ્ટ્રીય અદાલતનું મુખ્ય મથક નેધરલેન્ડના હેગ શહેરમાં છે. તો ત્યાં અંડરલાઇન કરજો, બરાબર. મુખ્ય મથક ક્યાં છે? નેધરલેન્ડની અંદર. શહેરનું નામ શું છે? હેગ. તેમાં 15 ન્યાયમૂર્તિ હોય છે. ન્યાયમૂર્તિ એટલે મેજિસ્ટ્રેટ, જજ જેને આપણે કહીએ છીએ. તો કેટલા હોય છે? 15 જજ તેની અંદર હોય છે. 9 વર્ષ માટે તેઓની નિમણૂક કરવામાં આવે છે. એટલે આ 15 સભ્યો જે છે ને, જુદા જુદા દેશોના જજ જેને કહેવાય, એની નિમણૂક 9 વર્ષ માટે કરવામાં આવે. જો આગળ આપણે 3 વર્ષની વાત કરી છે, પણ આંતરરાષ્ટ્રીય અદાલતની અંદર જે સભ્યો છે એની મુદત કેટલી છે? 9 વર્ષની છે. કોઈપણ 2 રાષ્ટ્ર વચ્ચેના વિવાદનો નિકાલ લાવવાનું કામ આ આંતરરાષ્ટ્રીય અદાલત કરે છે, બરાબર. પછી ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ હોઈ શકે, પાણી ક્ષેત્રની દ્રષ્ટિએ હોઈ શકે, જંગલ ક્ષેત્રની દ્રષ્ટિએ હોઈ શકે, કારણ કે પૃથ્વી તો સળંગ જ છે, આપણે વિસ્તારો પાડ્યા છે, અને એટલા માટે એ કોઈપણ પ્રકારના જે પ્રશ્નો હોય તે વિવાદનો નિકાલ લાવવાનું કામ આવી આંતરરાષ્ટ્રીય અદાલત દ્વારા કરવામાં આવે છે. રાષ્ટ્રો વચ્ચે કોઈપણ ઝઘડો થયો હોય તો અદાલત સમક્ષ તેને રજૂ કરવામાં આવે, અને એ ચુકાદો આપે, પછી કાયદા વિષયક સલાહ આપવાનું કામ આવી સંસ્થાઓ કરે છે. ત્યાર પછીનું છે સચિવાલય. તો સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રીની કચેરી જે હોય તેને આપણે સચિવાલય કહીએ છીએ. ગાંધીનગર સચિવાલય એવો શબ્દ તમે સાંભળ્યો હશે. તો સામાન્ય સભા તેના મહામંત્રીઓની નિમણૂક 5 વર્ષ માટે કરે. જો યાદ રાખજો, આગળ આપણે ચર્ચા કરી 3, પછી આવ્યા 9, અને પછી અત્યારે આવ્યા 5 વર્ષ. તો કઈ સંસ્થામાં કેટલા વર્ષનો સમયગાળો છે એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. તો આ સચિવાલય છે એમાં સભ્યોની નિમણૂક 5 વર્ષ માટે કરવામાં આવે છે, પણ એ સભ્યોની નિમણૂક કોણ કરે છે? મહામંત્રીની નિમણૂક 5 વર્ષ માટે. એ સામાન્ય સભાની અંદર તેની નિમણૂક કરવામાં આવે છે. જેમ વાલી સમિતિની અંદર કે આંતરરાષ્ટ્રીય અદાલતની અંદર જે નિમણૂક કરવામાં આવે છે તેવી જ રીતે મહામંત્રીને કાર્યમાં મદદ કરવા માટે મંત્રીઓ, વ્યવસ્થાપકો, મદદનીશો, ભાષાંતરકારો અને નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવે છે. તો તેને હેલ્પર તરીકે કઈ કઈ વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે છે? એમાં એક તો છે મંત્રી. જુદા જુદા પ્રદેશના જુદી જુદી ખાતાની અંદર કામ કરનાર જે મંત્રીઓ છે એમાંથી અમુક પ્રકારના મંત્રીઓ જે છે એટલે કે કાયદો અને વ્યવસ્થાને લગતી જે બાબતો છે એને મેન્ટેન કરવા માટે મંત્રી. પછી વ્યવસ્થાપકો. આખું વ્યવસ્થાતંત્ર વ્યવસ્થિત રીતે ચાલી શકે અને આ જે સમિતિ છે તે કામ કરી શકે, સચિવાલયની અંદર વ્યવસ્થિત રીતે કાર્ય થઈ શકે તે માટે વ્યવસ્થાપકો હોય છે. એ વ્યવસ્થાપકોને અથવા તો જે મેઇન 5 સભ્યો છે એને જરૂર પડે ત્યારે મદદરૂપ થઈ શકે તે માટે તેમને આસિસ્ટન્ટ આપવામાં આવે છે, પીએ જેને આપણે કહીએ છીએ. તો આ એના વ્યવસ્થાપકો છે, અને પછીના એના મદદનીશો છે. ત્યાર પછી ભાષાંતરકારો. બહુ સ્વાભાવિક વસ્તુ છે કે જુદા જુદા રાષ્ટ્રના સભ્યો ત્યાં અસ્તિત્વ ધરાવે છે, અને દરેક રાષ્ટ્રની ભાષા અલગ અલગ છે.
અને એટલા માટે ભાષાંતરકારો કોઈ એક, દાખલા તરીકે ફ્રેન્ચ ભાષામાં કંઈ પણ મેસેજ આપવામાં આવે છે કે ડિસ્કસ કરવામાં આવે છે તો એને ઇન્ડિયન લેંગ્વેજ એટલે કે હિન્દીમાં ટ્રાન્સલેટ કરવાનું અથવા ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું એટલે કે ભાષાંતર કરવાનું. તો જે લોકો આવી અલગ અલગ પ્રકારની ભાષાઓ જાણતા હોય તેવા ભાષાંતરકારોની નિમણૂક તેની અંદર કરવામાં આવે છે, જેથી કરીને સમગ્ર જે કાંઈ પણ સચિવાલયની અંદર જે જુદા જુદા રાષ્ટ્રના સભ્યો છે એના દ્વારા જે કંઈ પણ રજૂઆત કરવામાં આવે છે તેને સમજી શકાય. અને બીજું, આપણે જે એ લોકોને સલાહ અને સૂચનો આપીએ છીએ તે સમજીને તેનો અમલ કરી શકે, એટલા માટે ભાષાંતરકારો. અને છેલ્લે નિષ્ણાતો, ખાસ કરીને જેઓ આ બાબતોનું વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન ધરાવે છે તેવા હોશિયાર અને અનુભવી વ્યક્તિઓ જે છે તેને આપણે નિષ્ણાતો કહીએ છીએ. તો આવી બધી વ્યક્તિઓનો સમાવેશ તેની અંદર કરવામાં આવે છે. તમને એમ પ્રશ્ન પૂછાય કે સચિવાલયમાં કોનો સમાવેશ થાય છે, તો સચિવાલયની અંદર સામાન્ય સભા તેના મહામંત્રીની જે નિમણૂક કરીને મોકલે છે 5 વર્ષ માટે તે, પછી મંત્રીઓ, વ્યવસ્થાપકો, મદદનીશો, ભાષાંતરકારો અને નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રોનું સચિવાલય ન્યૂયોર્કમાં છે. બરાબર, સંયુક્ત રાષ્ટ્રોનું સચિવાલય ક્યાં છે? ન્યૂયોર્કમાં છે. વિશ્વમાં શાંતિ સ્થપાય, વિશ્વ એકતા જળવાય, વિશ્વ બંધુત્વનું સ્વપ્ન સાકાર થાય તે માટે સંયુક્ત રાષ્ટ્રો પ્રયત્નશીલ છે. બરાબર, વિશ્વમાં શાંતિ સ્થપાય એટલે કે યુદ્ધના પડઘમ ન વાગે અને આરામથી, શાંતિથી તેઓ પોતાનું જીવન વ્યતીત કરી શકે, પોતાની આર્થિક પ્રગતિ, સામાજિક પ્રગતિ તરફ પોતાનું લક્ષ્ય સેવી શકે, એટલા માટે વિશ્વમાં શાંતિ સ્થાપવાનું કામ તેઓ કરે છે. બીજું, બધા જ વિશ્વના જેટલા પણ રાષ્ટ્રો છે એ બધા રાષ્ટ્રોને એક સાથે સાંકળીને તેમની વચ્ચે એકતા સ્થાપવાનું કામ કરે છે. અને વિશ્વ બંધુત્વ, બરાબર, આપણો તો કન્સેપ્ટ જ એ છે, હું માનવી, વિશ્વ માનવી થાઉં. બરાબર, વસુધૈવ કુટુંબકમ. કૃષ્ણએ આપણને આ સંદેશો હજારો વર્ષો પહેલાં આપણને આપેલો છે કે સમગ્ર સૃષ્ટિ એ મારું કુટુંબ છે. તો આ સ્વપ્નને સાકાર કરવાનું કામ આવા સંયુક્ત રાષ્ટ્રો દ્વારા કરવામાં આવતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ 3જો પાઠ પૂરો થાય છે. તમે એને વ્યવસ્થિત રીતે અભ્યાસ કરજો અને તમને એની પાછળ જે સ્વાધ્યાય આપેલું છે એ સ્વાધ્યાયના પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં લખવાના છે.